ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. જો તમે પ્લાસ્ટિક અથવા સ્ટીલના કન્ટેનરનો ઉપયોગ કરતા હોવ તો મસાલા ખરાબ થવાની સંભાવના વધુ રહે છે. તમારા મસાલાને કાચના કન્ટેનરમાં સ્ટોર કરો, તેમાં મસાલા ઝડપથી બગડતા નથી. 2. ફેસ અને ગરદન પર એલોવેરા જેલનો ઉપયોગ કરો. એલોવેરા સૂર્યના વધુ પડતા તાપથી નુકસાન થયેલ સ્કિનના કોષોને રિપેર કરે છે. પૂરતા હાઇડ્રેશન માટે મોર્નિંગ રૂટીનમાં એલોવેરાનો જ્યુસ પણ ઉમેરી શકો છો. 3. કાળઝાળ ગરમીમાં છાશ પીવાથી રિફ્રેશિંગ ફીલ કરો છો. આ તમારી એનર્જી લેવલને વધારવાનું કામ કરે છે. તમે ગરમીમાં છાશ પીઓ છો તો કંટાળો દૂર થઈ જાય છે. શરીરને સ્વસ્થ માંસપેશીઓ, ત્વચા અને હાડકાના નિર્માણ માટે છાશ અનેક રીતે મદદરૂપ થાય છે. 4. ચોમાસામાં મસાલામાં ભેજ આવવા લાગે છે, જેથી તેમાં ફૂગ અને જીવાત આવે છે. આ માટે મસાલાને બહાર સૂર્યપ્રકાશમાં ખુલ્લા મૂકો, પરંતુ ધ્યાન રાખો કે સૂર્યપ્રકાશ તેના પર સીધો ન પડે. મસાલાને તડકામાં રાખ્યા બાદ તેની ઉપર હળવા સુતરાઉ કપડું મૂકો. 5. કજમો અને સંચળ તમારા પાચન માટે અસરકારક સાબિત થાય છે. આ બંને વસ્તુઓ પાચન ગુણોથી ભરપૂર છે. જ્યારે અજમો એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે, તો સંચળ પેટમાં હાઇડ્રેશન વધારે છે. સંચળ એક કેલ્સેટિવ તરીકે કામ કરે છે. તેનાથી પેટની સમસ્યા ઓછી થાય છે. 6. નારિયેળ વાળ માટે પણ ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો દરરોજ કાચું નારિયેળ ખાઈ શકો છો. તેનાથી વિટામિન બી કોમ્પ્લેક્સ, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટની ઉણપ દૂર થશે. કાચું નારિયેળ વાળને કાળા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી સફેદ વાળ કાળા, જાડા અને મજબૂત બનશે. 7. કદંબના ઝાડની છાલ, પાંદડા અને મૂળ બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. આ ઝાડના પાંદડાઓમાં મિથેનોલિક અર્ક હોય છે, જે હાઈ બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદરૂપ છે. 8. તુલસીના પાન પાણીમાં ઉકાળીને પીવાથી ગેસ, કબજિયાત, પેટ ફૂલાવો જેવી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપવામાં મદદ મળે છે, તેમજ પેટના દુખાવામાં પણ આરામ મળે છે. 9. જો તમે રોટલીને સીધી જ આંચ પર શેકીને ખાઓ છો, તો તમને થોડા સમય પછી પેટની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પેટનું ફૂલવું, ભારેપણું અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે. 10. ડેન્ગ્યુ દરમિયાન શરીરમાં લોહીનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે. આ માટે તાજા દાડમનું જ્યુસ પી શકાય છે. તેમાં રહેલા ખનિજ દર્દીને એનર્જી આપશે. તેમજ તેમાં હાજર આયર્ન દર્દીના પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરશે. 11. પડસીના બીજમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તે શરીરને મજબૂતી આપે છે. થાક અને નબળાઈ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો અળસીના બીજનું પાવડર બનાવીને રોજ સેવન કરો. આનાથી શરીરમાં રક્તનું પ્રમાણ પણ વધે છે. 12. જો તમને મોડી રાત સુધી જાગવાના કારણે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો તે તમારી સુંદરતા બગાડી શકે છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરના પાણીથી ચહેરો ધોવો જોઈએ. 13. દૂધીમાં ભરપૂર માત્રામાં ફાઇબર પણ જોવા મળે છે, જેના કારણે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે ખાવાથી બચી શકો છો. આ સાથે તે જંક ફૂડની લાલસાને પણ ઘટાડે છે. 14. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે, જેના કારણે તેને પીવાથી તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહે છે. બીજી બાજુ જો તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહેશો, તો તે તમારા ચયાપચયને ઝડપી બનાવે છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. 15. પિસ્તામાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ ઘણું હોય છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ સિવાય તેમાં કેલરીની માત્રા ઓછી હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.